તો જંબુસર તાલુકાની 4 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। કુલ 28 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 સમરસ ગ્રામ પંચાયતો બન્યા બાદ મતદાન શરૂ થયું છે। ગામડાઓના વિકાસ માટે ગ્રામીણ વિસ્તારના લોકો મતદાન બૂથ પર પહોંચ્યા। 1,01,000 કરતા વધુ મતદારો પોતાના મત આપી રહ્યા છે। ચૂંટણી યોજાઈ રહેલા ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી વહીવટદાર શાસન હતું। સરપંચ અને સભ્યો બનાવવા અને ગ્રામ પંચાયતો ઊભી કરવા મતદાન શરૂ કરાયું। તાલુકાના 4 ગ્રામ પંચાયતોના ચૂંટણીમાં 13 બૂથ ઉપર મતદાન થઈ રહ્યું છે। 13 બૂથોમાંથી એક બૂથ અતિ સંવેદનશીલ છે તથા 12 સંવેદનશીલ બૂથોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બોગસ મતદાન અંગે તકેદારી રાખવા કડક બંદોબસ્ત સાથે મતદાન યોજાઈ રહ્યું છે। मत आपीने આવ્યો પંચાયત અને મારી ઉંમર લગભગ 80 વર્ષની છે। મત આપીને શું નામ તમારું? રમા શર્મા। ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખાનપુર ગ્રામ પંચાયતની વાત કરીએ તો ખાનપુર ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી હોય, જ્યારે ચૂંટણીને લઈને બૂથો પર લાઇટ નહીં હોવાના કારણે મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે આપણી સાથે ગ્રામજન જોડાયા છે। શું છે લાઇટની સમસ્યા? જી, મારું નામ સઈદ પટેલ છે। અત્યારે ખાનપુર ગ્રામ પંચાયતની ઇલેક્શનની ચૂંટણી ચાલી રહેલી છે અને લાઇટની હાલાકી છે અને અહીંયા વાદળ આવે, 2 છાંટા પડે તો લાઇટો 24 કલાક માટે બંધ થઈ જાય છે। તો અત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ તકલીફ થાય છે, મતદાર લોકોને પણ તકલીફ થાય છે અને ઘણી બધી તકલીફો ઊભી થાય છે। અંદર ગરમીનું પોઝિશન છે, અંધારું છે અને મતદાર યાદીમાં પ્રિસાઇડિંગ ઓફિસરને લિસ્ટ જોવામાં તકલીફ થાય છે, લાંબી કતારો થાય છે। તો વહેલી તકે લાઇટની સુવિધા આપે અને મતલબ આ રીતે લાઇટ અત્યારે ચૂંટણીનું પોઝિશન છે અને ચૂંટણી ચાલી રહેલી છે, તો આ દિવસે તો લાઇટ ના જ જવી જોઈએ। જેમ જણાવ્યું કે ભાઈ જંબુસર તાલુકાના ખાનપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અને એમ તો 12 માસ વરસાદ આવે કે નોર્મલ વાદળ કાળા થાય તો પણ લાઇટો જતી રહેતી હોય છે, પરંતુ આજે ચૂંટણી હોય અને તો પણ લાઇટ જતી હોય તે એક ભારે હાલાકી છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, GSTV જંબુસર। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જપન। મતદાન થઈ રહ્યું છે, કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન શરૂ થયું છે। વાત કરીએ તો જંબુસર તાલુકામાં કુલ 4 બેઠકો પર ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ થયા છે અને 4 ગ્રામ પંચાયત બેઠકોમાં મતદાન શરૂ થયું છે અને મતદાન થયા બાદ હાલ વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તાર હોય, લોકો ખેતીનું અત્યારે સિઝન હોય, વાવણી કરવાના કારણે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતોમાં વહેલી સવારથી મતદાન લાગી છે। પરંતુ વહેલી સવારથી જ ખાનપુર ગામની વાત કરીએ, ખાનપુર ગામમાં સામાન્ય ચૂંટણીનો જે માહોલ હતો અને સામાન્ય ચૂંટણી હોય અને જેના કારણે લાઇટ ડૂલ થઈ હતી અને લાઇટ ડૂલ થવાના કારણે ક્યાંક ને ક્યાંક મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અને કેમેરામેનને કહીશ કે ભાઈ આ જે દ્રશ્ય છે, મોટી અત્યારે હાલ વહેલી સવારથી જે લાઈનો લાગ્યા છે અને લાઈન લાગવાના કારણે મતદારોને અહીંયા લાઇટ નહીં હોવાના કારણે ભારે હાલાકી અનુભવવી પડી હતી। જ્યારે અહીંયા વહેલી સવારેથી જ મતદાન થયું હતું। જંબુસર તાલુકાની વાત કરીએ તો જંબુસર તાલુકામાં કુલ 28 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી, જે પૈકીને 4 ગ્રામ પંચાયતોમાં હાલ ચૂંટણી યોજાઈ છે અને 24 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને 1 ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી તથા એક સામાન્ય ગ્રામ પંચાયતમાં ચૂંટણી જે યોજાઈ રહી છે। ખાનપુર ગ્રામ પંચાયત જે યથાવત રીતે 3 વર્ષ સુધી વહીવટી શાસન રહ્યું હતું અને આ ગ્રામ પંચાયતમાં હાલ શાંતિમય રીતે મતદાન ચાલી રહ્યું છે। જી જપન, લાઇટ જતી રહી હતી, શું હવે આવી ગઈ છે અને શું લાઇટના કારણે જે મતદાનનો સમય છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે ખરી? જી, હજી સુધી કોઈ મતદાનના સમયમાં ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ હાલ હમણાં જ લાઇટ આવી છે 2 મિનિટ પહેલા। જી, આભાર જપન સમગ્ર માહિતી આપવા।